સમુદ્ર મંથન તો અમૃત માટે થયું હતું ને, તો એમાંથી શ્રાવણ અને શિવની વાત ક્યાં આવે? હા, સમુદ્ર મંથનનો ઉદ્દેશ અમૃત મેળવવાનો હતો, પરંતુ અમૃત મળ્યું એ પહેલાં બહાર આવ્યું હતું કંઈક એવું જે આખી સૃષ્ટિ માટે વિનાશક બની શકતું હતું. હળાહળ વિષ. પૌરાણિક કથામાં દેવો અને દાનવો જ્યારે ક્ષીરસાગરનું મંથન કરે છે ત્યારે આ ભયાનક વિષ બહાર આવે છે. એટલું પ્રચંડ કે દેવો અને દાનવો બંને માટે સંકટ ઊભું થયું હતું. અને ત્યારે મહાદેવ આગળ આવે છે. ભગવાન શિવ એ હળાહળ પોતાના કંઠમાં ધારણ કરે છે, એટલે તેમને મળે છે નીલકંઠનું સ્વરૂપ. પણ અહીં જ આપણને આ કથાનો સૌથી મોટો સંદેશ મળે છે. શિવે વિષ પોતાના માટે નહોતું લીધું, તેમણે સૃષ્ટિને બચાવવા માટે લીધું હતું. એટલે શિવનું સ્વરૂપ આપણને માત્ર વિનાશ નથી શીખવતું, તે આપણને ત્યાગ, સંયમ અને કલ્યાણ પણ શીખવે છે. પોતાને મુશ્કેલી આવે તો પણ બીજાનું રક્ષણ કરવું આ શિવત્વનું એક મોટું પ્રતીક બની જાય છે.